દમણ દીવ અને દાદરા અને નાગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આદેશ અનુસાર ડાબેલ ગ્રામ પંચાયત દ્વારા આજે વિશેષ સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું। આ અભિયાનમાં ડાબેલ પંચાયતના સરપંચ હેમાક્ષીબેન પટેલ તેમની સંપૂર્ણ ટીમ સાથે સક્રિય રીતે જોડાયા હતા। સાથે જ ડાબેલના અગ્રણી નેતા કનુભાઈ પટેલ પણ સફાઈ અભિયાનમાં ઉપસ્થિત રહ્યા હતા। અભિયાનની શરૂઆત ડાબેલ પ્રાથમિક શાળાના નિરીક્ષણથી કરવામાં આવી હતી, જેમાં મધ્યાહન ભોજનની ગુણવત્તા, વિદ્યાર્થીઓને આપવામાં આવતી થાળીઓની સ્વચ્છતા, શાળાના બાથરૂમ ટોયલેટ્સ તથા પીવાના પાણીના નળોની હાઇજીન તપાસવામાં આવી હતી। ત્યારબાદ સરપંચ સહિતની ટીમે ડાબેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર PHC ખાતે જઈ આસપાસના વિસ્તારની સફાઈ કામગીરી કરી હતી। આ દરમિયાન સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે નેતાઓએ ગ્રામજનોને સંદેશ આપ્યો હતો કે દરેક નાગરિક પોતાની આસપાસ સ્વચ્છતા જાળવે તો ગામ, પ્રદેશ અને દેશને સ્વચ્છ બનાવવાનું લક્ષ્ય સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય। Bye bye. पटेल, डाबेल ग्राम पंचायत सरपंच, पंचायत सदस्य तोरलबेन, पंचायत सभ्यश्रियों, कर्मचारियों के साथ मिलकर हमने डाबेल ग्राम पंचायत एरिया में प्रशासक सर के मार्गदर्शन के अनुसार हमने साफ सफाई अभियान चलाया, जिसमें हमने स्कूल में हाइजीनिक, बाथरूम हाइजीनिक और आहार गुणवत्ता और प्लेट्स सबका निरीक्षण किया और PHC के बाहर हमने साफ सफाई की। और मैं सभी ग्रामवासियों से अपील करती हूँ कि अपनी आसपास स्वच्छता बनाए रखें और देश और गांव के विकास में अपना योगदान दें। स्वच्छ भारत, स्वस्थ भारत, यही हमारा संकल्प है। धन्यवाद।